17 પુસ્તકો લખ્યા છે અત્યાર સુધીમાં. 17 of my books have been published. And writing and reading books, it is like never ending passion and purpose for me now. But it was not like this before when I was studying in MBBS. I was a very ambitious student, very studious one. And my ambition was to be a doctor. That's it. મતલબ મને પહેલેથી સાહિત્યમાં, કવિતામાં, ભાષામાં રસ હતો. પણ મારા માટે, સોરી ટુ યુઝ ધીસ વર્ડ, આ વાણી વિલાસ હતો, જે મોટા ભાગના પ્રેક્ટિસિંગ ડૉક્ટર્સ આજે પણ બિલીવ કરે છે કે આ બધો વાણી વિલાસ છે. પણ સમથિંગ હેપન્ડ ડ્યુરિંગ માય સ્ટડીઝ વિચ ચેન્જડ માય એન્ટાયર course of events. મેં MBBS ક્લિયર કર્યું ત્યાં સુધી એવરીથિંગ વોઝ ગોઈંગ ફાઇન. આઈ વોન્ટેડ ટુ બી અ સર્જન, સો મેં ભાવનગરમાં જ એમએસમાં રેસિડન્સી કરી. અને દેટ રેસિડન્સી વોઝ, અત્યારે મેં 1-2 સૂતેલા લોકોને જોયા અને મને મારી રેસિડન્સી યાદ આવી ગઈ કે આ R1 જ હોવા જોઈએ. સો અમારે ત્યારે 3 યુનિટ હતા અને સીટ બહુ ઓછી હતી ત્યારે, ખાલી 2 જ સીટ હતી. તો R1 2 જ હોય અને 3 યુનિટ વચ્ચે, તો ત્રીજા યુનિટમાં કોઈ રેસિડન્ટ ન હોય, સીધા AP હોય. સો અમે અમારી ઇમરજન્સી કરીએ, પછી નેક્સ્ટ ડે બીજા યુનિટની ઇમરજન્સી પણ અમારે કરવાની. એટલે ક્યારેક તો લિટરલી અડધી રાતે તમે રિટ્રેક્ટર પકડીને ઝોકા ખાતા હો અને એક જોરથી તમને ફોર્સેપ વાગે ત્યારે તમારી ઊંઘ ઉડે કે તમે સર્જરી ચાલુ છે અને તમે આસેસ કરી રહ્યા છો. તો ત્યારે કામ ખૂબ હતું. એન્ડ આઈ વોઝ ફોર્ચ્યુનેટ ઇનફ કે મને એવા સારા સિનિયર્સ મળ્યા કે જેમણે મને સર્જિકલ સ્કિલ્સમાં બહુ મદદ કરી. ધ ડિપાર્ટમેન્ટ વોઝ સો હેલ્પફુલ. અને બિકોઝ અમે બહુ ઓછા લોકો હતા એટલે કામ ખૂબ હતું. પણ એ સમયે મને બરાબર યાદ છે કે મારી કવિતાનો શોખ હજી જીવંત હતો. કારણ કે આઈ વોઝ ફર્સ્ટ યર રેસિડન્ટ ઇન સર્જરી. અને મારી એક મુકેશ જોશીની એક કવિતા છે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખી જિંદગી બળ્યા છો? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? આ મારી કોલર ટ્યુન હતી R1માં. અને અડધી રાતે ઇમરજન્સી આવે, હેડ ઇન્જરી આવે, લેપ્રોટોમી આવે, સ્ટેબ આવે, અને સિનિયર જ્યારે સ્ટેટસ શું છે એ જાણવા માટે ફોન કરે અડધી રાત્રે, તમે ક્યારે પ્રેમમાં પડ્યા છો? સો ઇટ વોઝ સો ઇરિટેટિંગ ફોર ધેમ કે ઇવન R4 લઈને AP સુધી એક કે નિમિત્યા તું રિંગટોન બદલ, અને મેં ન જ બદલી. સો બિકોઝ સર્જરીના રેસિડન્ટ થોડું કોઈનું માને. સો મેં રિંગટોન ન બદલી છેક સુધી. સો સર્જરી રેસિડન્સી ટુ વોઝ વેરી મચ અનઇવેન્ટફુલ. હું R4 થયો અને મને નેક્સ્ટ યર મને ત્યાં ને ત્યાં એ જ કોલેજમાં એપીશિપ મળી ગઈ. સો લાઈક ઇટ વોઝ લાલા લેન્ડ એમ કે હવે તો ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે, GPSC ક્લિયર કરી નાખશું, હવે ક્યાંય કશું જવું નથી. પણ વિધિન 6 months આઈ રિયલાઇઝ કે જો હું અહીંયા રહીશ તો હું હું સડી જઈશ. બિકોઝ દેર વોઝ નથિંગ ન્યૂ. મતલબ જે કંઈ હતું, હવે હર્નિયા હાઇડ્રોસિલથી ક્યાં સુધી પેટ ભરાય. સો આઈ વોન્ટેડ ટુ ગ્રો મોર, આઈ વોન્ટ ટુ લર્ન મોર. તો મેં CET SS આપી અને મારે સુપર સ્પેશિયાલિટી કરવું હતું. અને મેં એક્ઝામ આપી મુંબઈમાં, દેટ વોઝ CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ફોર સુપર સ્પેશિયાલિટી. અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે આઈ વોઝ સેકન્ડ ઇન એન્ટાયર મહારાષ્ટ્ર, સેકન્ડ રેન્ક. સો લાઈક પછી તો શું, આપણને આકાશ વચ્ચે એક હાથનું જ અંતર હોય કે હવે તો કોણ ના પાડવાનું છે એમ. સો યુરોલોજી વોઝ માય ડ્રીમ બ્રાન્ચ, કારણ કે એમાં ઇમરજન્સી ન આવે. અને ટુ બી ઓનેસ્ટ, આ બધી લક્ઝરી હું અફોર્ડ કરી શકું છું એનું એક કારણ મારી બ્રાન્ચ છે. સો આઈ વોન્ટેડ અ બ્રાન્ચ કે જેમાં હું ઘરે જાઉં પછી યાર તું કેથેટર નાખ, SPC કર, હું ઘરે છું, આઈ એમ ડુઈંગ માય થિંગ્સ. સો આઈ વોન્ટેડ ટુ ગો ઇન ટુ યુરોલોજી કે જેમાં ઓફિસ વર્ક પૂરું થાય
દેટ્સ ઇટ. યુ હેવ ડન યોર જોબ, યુ કોલ ઇટ અ ડે, યુ કમ હોમ. તો મને થયું કે નહીં, મને યુરોલોજીમાં મળી જશે, બિકોઝ ઇટ વોઝ ધ બ્રાન્ચ ટોપ મોસ્ટ ડિમાન્ડમાં હતી, પહેલાં ભરાતી, લાઈક પીડિયાટ્રિક્સ. સો આઈ વોઝ સેકન્ડ, એન્ડ મને થયું કે મને કોણ ના પાડશે યુરોલોજીમાં એડમિશન આપવામાં. મને તો ત્યારે અનફોર્ચ્યુનેટલી MCSની સીટ્સ બહુ લિમિટેડ હતી ગુજરાતમાં, આઈ થિંક 3 કે 4 હતી. તો મેં DNB માટે અપ્લાય કર્યું હતું. સો ધીસ વોઝ DNB CETSS. તો જેવો મારું રિઝલ્ટ આવ્યું, પહેલું કામ મેં સર્જરી ડિપાર્ટમેન્ટમાંથી રિઝાઇન કરવાનું કહ્યું, એપીશિપમાંથી રિઝાઇન કરી દીધું. તો અમારા સાહેબને મેં કીધું કે સાહેબ હું જાઉં છું ભાવનગર છોડીને, અને હવે ભાવનગર આવીશ ત્યારે યુરોલોજિસ્ટ બનીને આવીશ. સો આઈ લેફ્ટ માય જોબ, આઈ લેફ્ટ માય સિટી, આઈ લેફ્ટ માય પેરેન્ટ્સ, એન્ડ આઈ વેન્ટ સ્ટ્રેટ અવે ટુ જસલોક હોસ્પિટલ ફોર ઇન્ટરવ્યૂઝ. જસલોકમાં 2 સીટ હતી યુરોલોજીની, અને લીલાવતીમાં 1 હતી. સો આઈ થોટ 3 સીટ છે, અહીંયા નહીં મળે તો ક્યાં મળશે. સો ત્યારે ઓલો મુન્નાભાઈ જેવો હતો કે લીલાવતી આ રહેલા હું એમ. સો જસલોકમાં મેં ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે મને રિયલાઇઝ થયું કે નહીં, ખાલી એક્ઝામના માર્ક્સ મેટર નથી કરતા. એ લોકોએ 10 માર્ક્સના એપ્ટિટ્યૂડ ટેસ્ટ એવું નવું કાઢ્યું કે તમારે ઇન્ટરવ્યૂ આપવા પડશે ને ઇન્ટરવ્યૂના માર્ક્સ હશે. સો જસલોકની બંને સીટના ઇન્ટરવ્યૂ આપ્યા પછી ઇમિડિયેટલી મને કહેવામાં આવ્યું કે યુ આર નોટ સિલેક્ટેડ. આઈ સેડ ફાઇન. એ જ દિવસે લીલાવતીના ઇન્ટરવ્યૂ હતા. સો ડાયરેક્ટલી હું લીલાવતી ગયો, અને લીલાવતીમાં 1 સીટ હતી. તો આઈ થોટ કે 2 જણ અહીંયા સિલેક્ટ થયા છે તો ત્યાં મને મળી જશે. મેં ઇન્ટરવ્યૂ આપ્યો, ઇટ વેન્ટ વેલ. પછી મને ખબર પડી કે લીલાવતીમાં પણ મારું સિલેક્શન નથી થયું. એન્ડ આઈ વોઝ ડિસઅપોઇન્ટેડ કે હું મેરિટમાં સેકન્ડ છું, મેં એટલી મહેનત કરી છે એન્ટ્રન્સ એક્ઝામ માટે, મેરિટમાં મારો નંબર છે, તો કેમ મને એડમિશન નથી આપતા. મેં જેટલી જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે ફોન કર્યા, બધે સીટ્સ વેર ઓક્યુપાઈડ ઓલરેડી. અને ત્યારે મારી વાઈફે સર્ચ કર્યું કે પુણેમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોલોજીના એક ઇન્ટરવ્યૂ બાકી હતા ફોર જસ્ટ 1 સિંગલ સીટ ઓફ યુરોલોજી. અને અમે નેક્સ્ટ ડે પુણે ગયા. એટલે મને કે અહીંયા સુધી આવ્યા છે તો હવે પુણે જતા આવીએ, બિકોઝ ભાવનગર તો પાછા જવાય એમ હતું જ નહીં. કયા મોઢે જવું, શું કહેવું, અને જોબ પાછી કેવી રીતે લેવી વન્સ યુ રિઝાઇન્ડ. તો અમે પુણે ગયા, અને પુણેમાં જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુરોલોજી, હવે એસ હોસ્પિટલ નામ છે એનું, ઇન્ટરવ્યૂમાં મને બોલાવ્યો, અને મેં અપફ્રન્ટ ડાયરેક્ટલી કીધું કે સર આઈ એમ ફીલિંગ ચીટેડ બિકોઝ આઈ એમ સેકન્ડ ઇન ધ રેન્ક, અને મને મુંબઈમાં એડમિશન નથી મળ્યું. સો લાઈક દે વર સ્ટન્ડ વિથ માય ઓનેસ્ટી. મેં તો સર હું અહીંયા એટલા માટે આવ્યો છું બિકોઝ આઈ એમ ડિઝર્વિંગ કેન્ડિડેટ. I want to pursue urology. I want to be a urologist. And nobody is giving me chance. Fortunately, એ લોકોને એવું લાગ્યું કે નહીં, આ છોકરામાં ભણવાની ધગશ છે, રેન્ક છે. એ લોકોએ મને અમુક પ્રશ્નો પૂછ્યા, અને I answered them well. તો they selected me. So finally, I got an admission into urology branch, my dream branch. મેં પણ આવી જ રીતે તાળીઓ પાડી હતી, પણ બહુ ટકી નહીં. અનફોર્ચ્યુનેટલી ઓર ફોર્ચ્યુનેટલી થોડા સમય પછી એક એવી ઇવેન્ટ થઈ જેણે ઘણું બધું બદલી નાખ્યું. યુરોલોજી કે કોઈ પણ DNB બ્રાન્ચમાં તમે એડમિશન લો પછી એક એનો પ્રોટોકોલ હોય કે 3 મહિનામાં તમારો રજિસ્ટ્રેશન નંબર આવી જાય. નાઉ દેટ રજિસ્ટ્રેશન નંબર ઇઝ વિથ ધ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન. સો નાઉ દેટ યુ આર ઓફિશિયલી એનરોલ્ડ ફોર ધ કોર્સ બાય NBE, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન. 3 મહિના થયા, મારો નંબર ન આવ્યો. 6 મહિના થયા, મારો રજિસ્ટ્રેશન નંબર ન આવ્યો. નાઉ માય સિનિયર was accidentally or coincidentally was also a Gujarati, Rupesh Shah, who is
પ્રેક્ટિસિંગ યુરોલોજી ઇન અમદાવાદ રાઇટ નાઉ. સો રૂપેશભાઈએ મને કીધું કે નિમિત 6 મહિના થઈ ગયા છે, યુ શુડ ઇન્ક્વાયર. અને ત્યારે કેવું ફર્સ્ટ યરમાં તમે એટલા બધા બિઝી હો કે તમને એ પૂછવા જવાનો ટાઈમ ન થાય કે નથી પૂછવું એમ. અત્યારે આશીષ કરવા દો, સિટી હોલ કરવા દો, અત્યારે ક્યાં એમાં ટાઈમ બગાડવો હોય, તો આવી જ જશે ને વહેલું મોડું. સો 1 વર્ષ વીત્યું. સો 1 full year of my involvement and dedication in treating urology patients was over. અને સ્ટીલ મારો રજિસ્ટ્રેશન નંબર નહોતો. સો એનબીઈના ચોપડે હજી હું R1 નહોતો, જ્યારે હોસ્પિટલમાં એકચ્યુઅલમાં મારી ફર્સ્ટ યર રેસિડન્સી પૂરી થઈ ગઈ હતી. 1 વર્ષ પછી મેં જ્યારે અમારા HODને પૂછ્યું ત્યારે એમણે કીધું કે થોડાક એડમિનિસ્ટ્રેશન ઇશ્યુઝ છે. પ્રોબ્લેમ એવો છે કે આપણી હોસ્પિટલનું એક્રેડિટેશન એક્સપાયર થઈ ગયું છે અને રિન્યુઅલ માટે ઇન્સ્પેક્શન હજી આવ્યું નથી. સો આઈ સેડ ક્યારે એક્સપાયર થયું? એન્ડ હી ટોલ્ડ મી કે મેં એડમિશન લીધું એના 3 મહિના પહેલાં. સો આઈ સેડ તો તમે ઇન્ટરવ્યૂ શું કામ લીધા? એન્ડ હી ટોલ્ડ મી કે અમે વર્બલી નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશનને કન્ફર્મ કર્યું હતું કે અમે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરી રહ્યા છીએ. એન્ડ દે સેડ યસ, ગો અહેડ, અમે તમને બેક ડેટમાં રિન્યુઅલ આપી દઈશું. કારણ કે છેલ્લા 10 વર્ષથી એ હોસ્પિટલ યુરોલોજીના કોર્સીસ કરી રહી હતી. આઈ વોઝ નોટ ધ ફર્સ્ટ રેસિડન્ટ, બટ બિકોઝ એ યર પહેલાં એમનું એક્રેડિટેશન પૂરું થતું હતું, સો રિન્યુઅલનું ઇન્સ્પેક્શન પેન્ડિંગ હતું. ઇટ વોઝ અ વેરી સ્મોલ ફોર્માલિટી. સો દેટ્સ વાય દે કન્ડક્ટેડ ધ ઇન્ટરવ્યૂ એન્ડ સમથિંગ હેપન્ડ, આઈ ડોન્ટ નો, શું ડિસ્પ્યુટ થયો, શું પ્રોબ્લેમ થયો. NBE decided not to continue the accreditation. So now જે યુદ્ધ હતું એ હોસ્પિટલ એડમિન અને NBE વચ્ચે હતું, એન્ડ આઈ વોઝ ઇન બિટવીન. મેં સાહેબને કીધું મારે શું કરવાનું? એન્ડ એણે કીધું કે કંઈ વાંધો નહીં, આપણે સ્ટુડન્ટને સફર નહીં થવા દઈએ. મેં NBEમાં ફોન કર્યો, દિલ્હી ફોન કર્યો, એન્ડ એ લોકોએ મને બહુ જ રૂડ જવાબ આપ્યો. એમણે એવું કીધું કે આપણે આપણા બાળકનું એડમિશન કોઈ સ્કૂલમાં કરીએ ત્યારે એ પણ જાણી લઈએ કે સરકાર માન્ય છે કે નહીં. તમે એડમિશન કરી દે લીધું. એન્ડ આઈ વોઝ લાઈક, આમાં મારો શું વાંક છે? હું એક એવો સ્ટુડન્ટ રહ્યો છું જેને બાળપણથી એજ્યુકેશન સિસ્ટમ પર પૂરેપૂરો ભરોસો છે, જેને શિક્ષકો પર ભરોસો છે, શિક્ષણ પર ભરોસો છે, પાઠ્યપુસ્તકોમાં ભરોસો છે. આ દિવસ માટે સો ઓલમોસ્ટ 1 વર્ષને 6 મહિના થઈ ગયેલા. મને એ તારીખ હજી બરાબર યાદ છે, 5 સપ્ટેમ્બર 2011, કે જ્યારે મારા પૂનાના ઘરે મને NBEમાંથી લેટર આવેલો કે સોરી, વી કેનોટ કન્સિડર યુ, યુ હેવ ટુ ગો બેક. સો 1.5 વર્ષનું ફિઝિકલ, ઇમોશનલ એન્ડ એજ્યુકેશનલ ઇન્વેસ્ટમેન્ટ ઇન યુરોલોજી બ્રાન્ચ, and you are no longer eligible to become a urologist. અને આ બાજુ લેબ કોલી, હર્નિયા, એપેન્ડિક્સ, હું બધું ભૂલી ગયેલો. સો હું એક એવા નો મેન્સ લેન્ડમાં હતો જ્યાં મારી પાસે કરવા જેવું કશું જ નહોતું. ઓનેસ્ટલી મને ખબર જ નહોતી મારે શું કરવાનું. એક શિક્ષિત બેરોજગાર ડૉક્ટર. એન્ડ it was the worst year actually of my life, કે જ્યારે મને એજ્યુકેશન સિસ્ટમ પરથી ભરોસો ઉઠી ગયો. બિકોઝ આમાં સ્ટુડન્ટનો શું વાંક છે? મારી પાસે હજી મેલ છે જે મેં ત્યારે ગુલામ નબી આઝાદને કરેલો. મમ્મી પપ્પા ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલને ઓળખતા હતા, એમને મળવા ગયા. શક્તિભાઈએ પોતાના પ્રયત્નો કર્યા, ગવર્મેન્ટને ઇન્ફ્લુઅન્સ કરવાની ટ્રાય કરી, નથિંગ વર્કડ. મેં હોસ્પિટલ જવાનું બંધ કરી દીધું. બિકોઝ ડિગ્રી જ નથી મળવાની તો રેસિડન્સી શું કામ કરવાની? લાઈક ત્યારે એક રિબેલ લેતો કે નથી જવું હોસ્પિટલ. સો હું ઘરે રહેતો અને આખો દિવસ રડતો. લાઈક દેટ વોઝ માય ફૂલ ટાઈમ જોબ ટુ ક્રાય. પણ એ જ સમય દરમિયાન સમથિંગ હેપન્ડ દેટ સ્ટાર્ટેડ હીલિંગ મી, એન્ડ દેટ વોઝ વેન આઈ સ્ટાર્ટેડ રાઇટિંગ. બિકોઝ મારી પાસે કરવા જેવું બીજું કશું જ નહોતું. પેશન્સ નહોતા, બુક્સ નહોતી, ડિગ્રી નહોતી, જોબ નહોતી. સો આઈ સ્ટાર્ટેડ
રાઇટિંગ, અને ત્યારે મને રિયલાઇઝ થયું કે યાર ધીસ ઇઝ હિલિંગ મી, મને સારું લાગે છે. કોઈક એક એવી જગ્યા છે જેના ખોળા પર માથું મૂકીને હું રડી શકું છું. સો એકચ્યુઅલી રાઇટિંગ વોઝ એન્ડ ઇઝ સ્ટીલ અ થેરાપી ફોર મી. અને મેં લખવાનું શરૂ કર્યું. 2 મહિના 3 મહિના સુધી એટલું બધું લખાઈ ગયું કે એક પુસ્તક તૈયાર થાય એટલું બધું મટીરિયલ હતું. આ બાજુ હોસ્પિટલવાળાએ ફોર્ચ્યુનેટલી એક લીગલ બેટર ચાલુ કરી વિથ NBE. આઈ વોઝ રેડી. હું તો વકીલને પણ મળી આવ્યો હતો કે પિટિશન ફાઇલ કરીએ, મતલબ બિકોઝ આપણો વાંક જ નથી. મેં તો ત્યાં સુધી નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનને મેલ કરેલો કે ઓકે, હું એક્ઝામમાં અપિયર થવા માટે લાયક છું કે નહીં, તમે એની એક્ઝામ લો. સો યુ ચેક માય યુરોલોજી નોલેજ. જો તમને એવું લાગે કે આ છોકરો ભણ્યો છે, એને આવડે છે, તો મને એક્ઝામમાં અપિયર થવા દેજો. સો એક્ઝામમાં અપિયર થવા માટેની એક્ઝામ મેં રિક્વેસ્ટ કરી હતી. 2 મહિના 3 મહિના હું હોસ્પિટલ ન ગયો. પછી મને અમારા સાહેબનો ફોન આવ્યો કે તું આવ 2 મિનિટ. મને બોલાવ્યો. પછી મને કે તું એક કામ કર, તું હોસ્પિટલ તો ચાલુ રાખ. વાય યુ આર સ્ટોપિંગ યોર રેસિડન્સી, મતલબ કન્ટિન્યુ યોર રેસિડન્સી. પેશન્ટ જોવાના ચાલુ રાખ, OT આસિસ્ટ કર, જેથી કરીને કાલે સવારે કદાચ તારું રજિસ્ટ્રેશન આવે તો તારી ટ્રેનિંગ કન્ટિન્યુ રહે. અમે ટ્રાય કરી રહ્યા છીએ. અને જેન્યુઅનલી હોસ્પિટલવાળાએ એટલા બધા પછી ચક્રો ગતિમાન કર્યા. મને એવું લાગ્યું કે સાહેબની વાત સાચી છે. આઈ શુડ લિસન ટુ હિમ. કારણ કે ડિસેમ્બર 2012માં અમારી થિયરી એક્ઝામ હતી અને માર્ચ 2012 સુધી કોઈ ઠેકાણા જ નહોતા કે હું આપી શકીશ કે કેમ, કારણ કે મારો નંબર જ નહોતો આવ્યો. રજિસ્ટ્રેશન નંબર વગર તમે એક્ઝામમાં કઈ રીતે અપિયર થાવ? બટ ઇટ વોઝ લાઈક બ્લાઇન્ડ ફેથ ઇન ધ યુનિવર્સ. જે પણ હું કરી રહ્યો છું, કંઈક તો એનો ઉકેલ આવશે. સમથિંગ વિલ કમ, કંઈક રિવોર્ડ મળશે. અને મે 2012માં સૌથી સુંદર, મારી જિંદગીની સૌથી સુંદર ઘટના થઈ, મારી દીકરીનો જન્મ. એન્ડ ધેન ટેબલ્સ ટર્ન્ડ. એના જન્મમાં એને જોવા માટે હું ભાવનગર આવેલો. 2 દિવસ હું રોકાણો. અને 2 દિવસ પછી હું જ્યારે પુણે ગયો ત્યારે મને લેટર મળ્યો કે વી આર કન્સિડરિંગ યુ. અમે તમને એક્સેપ્શનલ કેસ ગણીને તમને રજિસ્ટર કરીએ છીએ અને તમે બિકોઝ યુ કન્ટિન્યુડ યોર ટ્રેનિંગ, તમે ડિસેમ્બર 2012માં જ એક્ઝામ આપશો. મારે તો એટલું જ જોતું હતું બિકોઝ આઈ ન્યૂ આઈ વિલ ક્લિયર ઇટ ઇન ફર્સ્ટ એટેમ્પ્ટ. પણ મને એવું લાગ્યું કે જે હું ડિઝર્વ કરતો હતો એ આપવા માટે એક ઓબ્લિગેશન હતું કે અમે તમને કન્સિડર કરીએ છીએ. દેટ્સ ફાઇન. મારે તો ત્યારે એટલું જ જોતું હતું કે હું એક્ઝામ અપેર કરી શકું. એન્ડ આઈ ક્લિયર્ડ બોથ થિયરી એન્ડ પ્રેક્ટિકલ ઇન સિંગલ એટેમ્પ્ટ બિકોઝ પેશન. પણ ત્યારે મેં નક્કી કર્યું કે મારા ખરાબ સમય દરમિયાન જે પ્રવૃત્તિએ મને બેઠો કર્યો છે, મને ટેકો આપ્યો છે, એને હું ક્યારેય નહીં છોડું. સો આઈ વિલ નેવર સ્ટોપ રીડિંગ એન્ડ રાઇટિંગ ટિલ માય લાસ્ટ બ્રીથ, નો મેટર વોટ હેપન્સ. અને બીજું, આ હું દરેક ડૉક્ટરને કહું છું, આઈ ફેસ આઇડેન્ટિટી ક્રાઇસિસ એટ ધેટ ટાઈમ કે જો હું ડૉક્ટર નથી તો શું છું? સપોઝ ઇફ યુ રિપ મી of my all medical qualifications, what am I without that? And at that point of time, I found my another identity in writing. અને ત્યારે મને થયું કે આવી તકલાદી આઈડેન્ટિટી મારે નથી જોઈતી. સો જ્યારે હું યુરોલોજિસ્ટ નથી, અને હું ઘણા બધાને કહું છું I am not my profession. I am much beyond my profession. Because I do not limit myself to my profession. અને આ પ્રોમિસ મેં મારી જાતને ત્યારે આપેલું જ્યારે આઈડેન્ટિટી ક્રાઇસિસ મેં ફેસ કરેલી. એન્ડ દેટ ઇઝ ધ રીઝન કે ગમે એટલું કામ હોય, મંડે ટુ ફ્રાઈડે, I never miss a chance to follow my passion.
બિકોઝ પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે આપણી આઈડેન્ટિટી કોઈ લઈ જાય છે ત્યારે આપણી પાસે કશું જ નથી રહેતું. એન્ડ એક એવી વસ્તુ આઈ થિંક આપણી પાસે હોવી જોઈએ જે આપણને બેઠી કરી શકે, જે આપણને હીલ કરી શકે, જે આપણા ખરાબ સમય દરમિયાન આપણને મદદ કરી શકે. એન્ડ સો નાવ extending that vision, that perception, that realization to fellow humans has become my passion. And that is the reason why I'm still writing, because writing is therapy for me. And I can see કે કેટલા બધા લોકોને મદદ કરી રહ્યું છે. I will share a single incident with you કે પેશન્ટ આપણને એમ કહે કે સાહેબ ધાર બહુ સરસ આવી છે. એન્ડ યુ કેન સી ઇન ધ યુરોફ્લો કે ફ્લો કેટલો ઇમ્પ્રૂવ થયો છે. પેશન્ટનું કોલિક મટી ગયું છે, સિટી પર હવે સ્ટોન નથી. એ સેટિસ્ફેક્શન તો છે જ, પણ સ્ટીલ આઈ વુડ નોટ કન્સિડર ઇટ એઝ અ પેશન્ટ બિકોઝ મેં એની આગળથી પૈસા લીધા છે. સંતોષ થાય છે ડેફિનેટલી કે મેં એક પેશન્ટ સાજું કર્યું છે, બટ વી આર ચાર્જિંગ હેન્ડસમલી ઇન પ્રાઇવેટ ક્લિનિક્સ. પણ થોડા સમય પહેલાં આવા જ એક સમારંભમાં બે લોકો મળવા આવેલા મને, કિરીટ સેવક અને એના વાઈફનું નામ હું ભૂલી ગયો. એમણે એવું કહ્યું કે નિમિતભાઈ, અમે બંને કેન્સર પેશન્ટ છીએ. મને CA લંગ છે ટર્મિનલ સ્ટેજનું, મારી વાઈફને CA બ્રેસ્ટ છે ટર્મિનલ સ્ટેજનું. વી બોથ આર ઇન ધ ટર્મિનલ સ્ટેજ ઓફ કેન્સર, હસબન્ડ વાઈફ. અને કે રોજ સવારે તમારા પુસ્તકો, તમારા લખાણો, તમારા બ્લોગ્સ, તમારા વિડીયોઝ અમને નવો શ્વાસ આપે છે. એન્ડ આઈ થિંક આનાથી મોટો કોઈ રિવોર્ડ નથી. જે મેલ્સ, જે મેસેજીસ, જે કોઈની જિંદગી ટ્રાન્સફોર્મ કરવાનો આનંદ છે, જે હેપીનેસ છે, ઇટ ઇઝ બિયોન્ડ એનીથિંગ એલ્સ. સો આઈ ફીલ, અને અનનોઈંગલી, ભલે એણે જે પુસ્તક ખરીદ્યું હશે એની રોયલ્ટી મને મળતી હશે, પણ એમાં ડાયરેક્ટલી કોઈ મનીનો વિનિમય નથી, એક્સચેન્જ નથી.